દ્વારકા અમારો સંઘ હાલીને જાય ને આજે બનાવ્યું 300 જણા માટે શાક. જામનગર થી જઈ બોલાવીને અમારા સંઘ ને કરી દીધો હાલતો. અને જામનગર માં એટલા બધા મસરા હે કે મને એકને જ કરડે હે ખાલી. દી ઉગી ગયો એટલે અમારા સંઘ નું પેલું કામ બધા પૈ દીએ તો નાસ્તો કરાવવાનો. સંઘમાં એમ તો સેવા ભાઈ માણસો હે ખરા. અને આજે કઈક નાસ્તામાં આવું હતું તો હાલો કાંઈ કાંઈ આપણે 7-8 દી થઈ ગયા આવડા મોટા સંઘ ને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું અને રહેવાની સુવિધા કરી દેવી બહુ મોટી વાત કહેવાય. જામનગર થી સંઘ ને હાલતો કરી દીધો પોગવાનો બે ટાઈમ ટુ ટાઈમ પાણી પીવા જાવ. અરે યાર લંગડે લોકો કાં છે બીચ માં બેડ માં અમારો ઉતારો આ જગ્યાએ તો હાંજે કરવાનું ચણા શાક એટલે ત્યારથી ફોલવા માંડી. ઇટ્સ ટાઈમ ટુ બપોરા કરવાનું. તમને બધાને થતું થાળીઓ કોણ ધોવે તો હવની થાળીઓ હવ ધોવે. મસ્ત મજાનો દી ઢળતા જો ને આરતી કરીને ઘોટાઈ બીજા દી વેલા 4 વાગે. આજ હટ હાલતા થઈ ગયા કેમ કે કાપાનો આજ આખો દીનો 40-42 કિલોમીટર છે. મુકા કાકાનો સામ્રાજ્ય આવીને એમની રાવટીની મુલાકાત લીધી. હે તો હેન ગાડલાની નાસ્તા પાણીની એવી વ્યવસ્થા હતી. ચોટીલાના ભાઈને મળે નાસ્તો કરીને હાલતા થઈ ગયા કે હું બહુ જાજુ કાપવાનું. સેવાયો અમે વધુ મંડી દીને બોર્ડમાં મને ટપોને ફરતો ક્યારેક કિલોમીટર ઘટે ને ક્યારેક કિલોમીટર વધે. શારભાઈ બીડીનો કેપ સડીને કરી ઢોલકી ચાલુ. પાણી પીતા ને ટોલ દેતા ફફડાટી બોલે ઉગી ગયા ખંભાળિયા. અહીંયા તો અમારો ઉત્તર ઘણા લોકોને મળ્યો બધાનો દિલથી આભાર.